આવડું આ ઘરે હા આવડું આજ મારું ઘર. એ રામ. હા ભાઈ, હા આ દરવાજો રહ્યો ને, આ દરવાજો કાઢીને એ કાચનો દરવાજો ચડાવવાનો છે. કા વાંધો નહીં કરી નાખું. હા તે વાંધો ને, હું ગામમાં જાઉં છું, પાના લેતો આવું. ત્યાં સુધી છે ને તું આ દરવાજો ખોલ, બરાબર? હા તે વાંધો ના લો. હા. એ રામ. મારો દીકરો શ્યાં અટકાણું. આપણા કીધે તો આ કોક ચોરી કરે. હા ડોશી. મારો દીકરો આમ તો જો ડોવા આને ફેનવા ધોકે ધોકા પાડી જ દેવો છે. એ મને આયા ચોરી કરે. એ મારી હા નથી તોડ્યું કમાલે. હારું બે પાન થઈ ગયો. એટલે ઓય અમારા ઘર બાદ દેખાડો છે નો થાય અહીંયા જાવ તો ગયો કા. એટલે ઓય અબા આને શું થયું હે? હા, માજો આયા ચોરી કરતો જ બટા. ત્યાં જો ધોકે ધોકે પાડી દીધો. એ આ ચોર નથી, તો આ મિસ્ત્રી હે. આપણે કાચનો દરવાજો ન ફિટ કરવાનો, તેને મેં બોલાયો તો બિચારો દરવાજો ખોલતો હોય છે. એ આલે આ તમારો ડો મરી ગયો હવે. મરી ગયો. હા હવે આપણે બધા હલવાવાના, હવે શું કરીશું? અરે બાપ રે, તો હવે શું કરવું બટા? હું ઘડી કાંઈક વિચારું છું. હા બટા, મારી પાસે એક મસ્ત ચીકાનો આઈડિયો છે. એમાં આપણું નામય નહીં આવે અને આપણું કાંઈ નહીં આવે. શું? આમ જો, તું સરપંચના ઘીરે જા અને સરપંચને કીજે કે અમારા ઘીરે છે ને ચોર આવ્યો, દરવાજો તોડે, તમે કાંઈક આવો. એટલે સરપંચ આવશે, પછી બીજું બધું હું સંભાળી લઈશ. સરપંચ શું કરે આમાં? યા તું ખાલી જા તો ખરા, સરપંચને બોલાવીને આય જા. અને હું પોલીસને ફોન કરી દઉં છું. યાર જો ફોન લગાય ખા. હલો સાહેબ, એ તમે ગાયગા ફતેપુર ગામમાં આવો. એવું કંકુ ડોશી બોલું છું. હા, મારા ઘીરે આવવાનું છે. અરે મારા ઘીરે એક ચોર આવ્યો છે ને દરવાજો તોડે છે. હા હા એડવા સાહેબ આવે છે. સરપંચ તો આમ આવે કે સરપંચ ઉભા રહ્યો. હેઠા ઉતરો, કયો હેઠા ઉતરો. કાઈલા શું થયું? એ કયો કા મારા ઘરે હાલો. કા? એ મારા ઘરે હે ને ચોર આયા હે. અરે બાપ રે, મારા ગામમાં ચોર. ચાલ હાલ બતાય મને, હાલ. હાલો કયો કા હાલો. દુહા હવે નેટ તો ને આવી. આ તો બધું કમ્પ્લીટ થઈ ગયું. આ ટીટીઓ એ સરપંચને બોલાવીને નો આવ્યો. સરપંચ હાલો કયો કા હાલો. ક્યાં હે ચોર, ક્યાં હે? સરપંચ દેખાડો કરવામાં આઈ રહ્યો. હાલો ધોકો આમ તો પાડી જ જો. અરે ઈ મને આ તો આનમ જો એક ધોકે બેઠો વાળી દઉં. યાર એને મને હાથ ઉકા એક જ ધોકો મારવો પડ્યો, બીજો જ મારવા ન દીધો, તાર બેઠો થઈ ગયો. વાહ સરપંચ વાહ, એક ધોકો માર્યો તા પાડી દીધો. ગામના સરપંચની જય, ગામના સરપંચની જય. એ સરપંચ વાહ, સરપંચ વાહ. આ બેહો, ખાટલે બેહો તમે. ભલે ને એક જ ધોકે આ ચોરને બેઠો કરી નાખ્યો ને. હા સરપંચ હા, તમે બેહો, હું ચા બનાવું. બનાવો. આવા તો આમ દો કઈક ને મેં એક ધોકા ભેગા પાડી દીધા. હલતોય નથી ને? ના હા, એ કોમામાં વહી ગયો છે. હમણાં ઉઠશે પછી પાછો ધોકાવો. રાખો જમાદાર, રાખો અહીંયા. તમારો ડો આપણે તો ઘર જોયું નથી. આ ઘર શ્યાં છે કંકુ ડોશીનું? તમે ઘર જોયું કંકુ ડોશીનું? કા સાહેબ શું થયું? એ ન્યા ચોર આવ્યો, ચોરીને પકડવા જાવું. હે? હા આયા જ છે હામું. હા તે દેખાડો હાલો ફટાફટ. એટલે કુસા
આપણા ગામમાં પોલીસ વાળા કેમ રખડે? શું થયું છે? એટલે આ શીખ બેટ હાલો જોવા જાવી. હાલો. હાલો. હા સરપંચ. આ આવી સા મેચો કે નહીં? એ આ રહ્યો તો ખરા પાકે છે. તો વાંધો નહીં, જલ્દી પાવ, બાકી જોયું ને. વાહ સરપંચ વાહ. આ લે સાહેબ તમે એ સાહેબ તમારી દુઆ હતી. ક્યાં છે સોર? એ સોર તો આ પીડ્યો સરપંચ એક ધોકો મૂક્યો ને પાડ દીધો આ એને. હા સાહેબ હા, મેં એક જ ધોકામ જોઈ સોરને લાંબો કરી નાખ્યો, લાંબો લ રોકો. જમાદાર ચેક તો કરો, તમારો બાપ જીવે જ છે ને? સાહેબ આ તો મરી ગયો હે. હે? હા અરે બાપ રે, મરી ગયો હે? એ સાહેબ આ સરપંચ જ માર્યો એમને ધોકો ઠોક્યો તો આ માથામાં. અરે તારી જાતના સરપંચા આગળ મય. આ સોર ને તે એક ધોકો માર્યો અને એક ધોકે કામ પૂરું. પણ સાહેબ મેં તો પોચો માર્યો તો ના મરી ગયો. તે તારો બાપ ધોકો ક્યાં મારવો ને એ ખબર હોવી જોઈએ. માથામાં ઠોક્યો હોય એટલે હેમરેજ થઈ ગયું બિચારાને. મહણિયા તે આને ટપકાઈ દીધો. તારી જાતના જમાદાર આને તો છે ને ઊંડો પોરવવો. ભાઈ તને ધોકા મારવાનો શોખ થાય છે ને? પણ સાહેબ એ સોર હતો એટલે. જે સોર હોય તો સોરની જવાબદારી છે ને પકડવાની અમારી છે. અમને ફોન કર્યો ને અમે આવતા જ તા, તો તારે હું ધોકો મારવાની જરૂર છે? બહુ ધોકા મારવાનો શોખ થાય? એ સાહેબ હવે લઈ જાવ આ સરપંચ ને આમ જો છોડતા જ નહીં. એ તો આમ થોઈ નહીં મૂકી. તને તો ઊંડો પોરવવાનો ઊંડો. લઈ લો જમાદાર આને. અને આમ જો આના ઘરના બોલાવો ને થાતી વિધિ કરી નાખો. હા કાંઈ નો થાય નું હવે. એ ઉભા હો હું આમ જાવ બધા હાલો હવે. જોયો ને વટા મારો આઈડિયો. આપણું નામ નો આવ્યું અને ઓલા સરપંચ ને લીધા દીધા વગર લઈ ગયા જેલમાં આજીવન. વાહ બા વાહ, બાકી તમારો આઈડિયો એક નંબર હો. સારું કર્યું તમે આઈડિયો કર્યો, નકર આપણે બધા હલવાઈ જાત. હા તે એટલે આઈડિયો તો કરવો જ પડે ને. જો ને બાપાની ને ફોન કરી દઉં હું. કહી દે કે સરપંચે તમારો છોકરો મારી નાખ્યો. હા હા